નમસ્કાર મિત્રો, મારું નામ છે ચૌધરી પિનલ અને હું ઇતિહાસ અનુસ્નાતક ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કરું છું. આજે હું તમને ભીષા અને આદિવાસી સમૃદ્ધિની સંઘર્ષ ગાથા વિશે જણાવીશ. એક એવા મહાન વ્યક્તિ વિશે વાત કરીશ જેમનું નામ ઇતિહાસમાં લખાયું છે, પરંતુ તેમની ઊંડી માહિતીઓ મળતી નથી, પણ ધરતીમાં ઊંડેથી લખાયેલું છે. એક યુવાન નેતા, એક સંવેદનશીલ અવાજ અને એક સંસ્કૃતિના અસ્તિત્વ માટે લડનાર એ વ્યક્તિ છે બિરસા મુંડા. ત્યારબાદ આપણે જોઈએ તો આદિવાસી સમાજ અને ધરતી સાથે જીવતો એક લોક. સૌપ્રથમ તો આપણે સમજીએ કે આદિવાસી શબ્દનો અર્થ શું છે. આદિવાસી એટલે જે લોકો ધરતી પર સૌપ્રથમ વસ્યા. તેમનો ઇતિહાસ આપણાથી ઘણો જૂનો છે, પરંતુ આપણે તેમને ઓળખવામાં વાર લગાડી છે. આદિવાસીઓનું જીવન મૂળ છે પ્રકૃતિ સાથેનો સમન્વય. જંગલ એમના ઘરો છે, નદીઓ એમના માર્ગ છે અને ધરતી એમની માં છે. તેમની સંસ્કૃતિ જાડા કપડાં કે ભવ્ય મંદિરોથી નહીં, પણ તેમની પ્રકૃતિની નજીકની જીવનશૈલી એટલે કે નૃત્ય, લોક સંસ્કૃતિ અને જંગલના નિયમોમાંથી બનેલી છે. ત્યારબાદ જોઈએ આપણે કે શોષણનો કાળ, જમીન હટાવાઈ અને ઓળખ ભૂસાઈ. અંગ્રેજ શાસન આવ્યું, લાવ્યું સાથે માલિકીની સંસ્કૃતિ. જે ધરતી આદિવાસીઓ માટે માતા હતી એ અંગ્રેજો માટે માલ મિલકત બની ગઈ. અંગ્રેજોએ તાજેતરથી જંગલો પર કબજા કર્યા, ટેક્સ વસૂલ્યા, જમીનો છીનવી લીધી અને આદિવાસીઓ પર અંગત મિલકતના કાયદાઓ લાદી દીધા. તેમની મૌખિક સંસ્કૃતિને અશિક્ષિત કહી નીચી દેખાડવામાં આવી અને તેમના દેવદેવીઓ અને વિશ્વાસને અંધશ્રદ્ધા કહી દબાવવાનો પ્રયાસ થયો. આ જે સમય હતો જ્યારે આદિવાસી સમાજે પોતાનું અસ્તિત્વ જ ગુમાવવાનું જોયું, પરંતુ દરેક અંધકારના અંતે એક દીવો બળે છે અને એ દીવો છે બિરસા મુંડા. ત્યારબાદ આપણે જોઈએ તો બિરસાનો જન્મ અને વૈચારિક ઉદય. બિરસાનો જન્મ 15 નવેમ્બર 1875ના રોજ ઝારખંડના રાંચી જિલ્લાના ઇલીહતુ ગામમાં થયો હતો. મુંડા જનજાતિમાં જન્મેલા બિરસા બાળપણથી જ પ્રબળ અવલોકન શક્તિ ધરાવતા હતા. તેમણે મિશનરી શાળામાં અભ્યાસ કર્યો, પણ તે શાળામાં તેમને ખબર પડી કે તેમના સંસ્કારો, તેમના દેવદેવીઓ અને તેમની લોક સંસ્કૃતિને અણધણી ગણવામાં આવે છે. તેથી તેમણે શિક્ષણ છોડીને પોતાનું જીવન પોતાની જાત માટે સમર્પિત કરવાનું નક્કી કર્યું અને જાતે તેમણે જૂના મુદ્રા લેખો વગેરે લોક સંસ્કૃતિ અને જંગલ કાયદા બધું ભણવાનું શરૂ કર્યું. તેમનું લક્ષ્ય એક જ હતું, મારું અસ્તિત્વ સાચવવું છે. ઉદગુલાન બિરસાનો વિદ્રોહ. ઈસવીસન 1895 થી ઈસવીસન 1900 સુધી બિરસાએ ચલાવેલું આંદોલન ઉદગુલાન તરીકે ઓળખાય છે. ઉદગુલાનનો અર્થ થાય છે એક વિશાળ જન ઉત્થાન, એક વ્યાપક વિદ્રોહ. બિરસાએ માત્ર હથિયારથી વિદ્રોહ ન કર્યો, તેમણે વિચારોથી વિદ્રોહ કર્યો. તેમણે કહ્યું, આ ધરતી પર અમારા પૂર્વજોએ જીવન જીવ્યું છે. હવે એ કોઈ કંપનીનો માલ નથી. અમે ટેક્સ નહીં આપીએ, કારણ કે આ ધરતી અમારી છે. એમણે લોકોને એકત્ર કર્યા, જેમાં યુવકો, વૃદ્ધો, મહિલાઓ અને તેમને પવિત્રતા, ચેતના અને આત્મવિશ્વાસ આપ્યો. મારે ફક્ત લડવું નથી, મારે જગાડવું છે. બિરસાનું બલિદાન. જેમ જેમ બિરસાની લોકપ્રિયતા વધી તેમ બ્રિટિશો ચિંતિત થયા. ઈસવીસન 1895ના રોજ બિરસાને પકડી લેવામાં આવ્યા. 9 જૂન 1900ના રોજે રાંચી જેલમાં કહેવાય છે કે બિરસાનું અવસાન થયું. તેમને માત્ર 25 વર્ષની જ ઉંમર હતી, પરંતુ તેમણે જે દીવો બળાવ્યો એ આજ સુધી બુઝ્યો નથી. ત્યારબાદ આપણે જોઈએ તો વારસો અને આજનું પ્રેરણારૂપ સ્થાન. બિરસા મુંડાનું નામ ઝારખંડ, છત્તીસગઢ, ગુજરાતના ડાંગ અને દેશના અનેક આદિવાસી વિસ્તારોમાં ગુંજે છે. તેમના નામે યુનિવર્સિટીઓ અને અભ્યાસક્રમો પણ છે. આદિવાસી વિસ્તારોમાં તેમની પ્રતિમાઓ પણ જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ અંતિમ વિચાર. બિરસા એ શબ્દ નથી, એ ચેતના છે. તેમણે કોઈ રાજ્ય રચ્યું નહીં, પણ 1000 વર્ષ જૂના સમાજને પોતાનું રાજ્યનું ગૌરવ આપ્યું. અસ્તુ.